अवधूत चिंतन श्री गुरुदेव दत्त। ध्यान मूलम गुरोर्मूर्ति पूजा मूलम गुरोपदम मंत्र मूलम गुरोर्वाक्यम मोक्ष मूलम गुरो कृपा। माला कमंडल हृदय कर पद्म युग्मे मध्यस्थ पाणी युगले डमरु त्रिशूले। यस्य ऊर्ध्वकरो शुभ शंख चक्रे वंदे समद्विवरदं भुजषट्कयुक्तम्। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। ગુરુ દત્તાત્રેય વિષ્ણુ ભગવાનનો અવતાર પણ છે અને ગુરુનો પણ અવતાર માનવામાં આવ્યો છે। આ પ્રવચન શૃંખલામાં આપણે ગુરુ દત્તાત્રેય, દત્ત સંપ્રદાય અંતર્ગત દત્ત અવતારી વિભૂતિઓ, દત્ત પરંપરાના શ્રેષ્ઠ ભક્તો અને દત્ત પરંપરાના તત્વોનું નિરૂપણ ક્રમશઃ કરીશું। તો દત્ત ભગવાને જે પ્રસિદ્ધ શિષ્યોને જ્ઞાન પ્રદાન કર્યું તેમાં યદુ ભગવાન, અલર્ક, પરશુરામ, સહસ્રાર્જુન, પિંગલ નાગો, પ્રહલાદ અને સાધ્ય દેવોનો લેખ કરવામાં આવ્યો છે। પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે તેમના સાહિત્યમાં આ બધા દત્ત ભગવાનના શિષ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે અને એમને જે આપેલો ઉપદેશ છે એનું પણ વિગતવાર વર્ણન છે। સાધ્ય દેવો એ કોણ હતા, તેમની સંખ્યા કેટલી હતી, તેઓ કોના પુત્ર હતા અને દત્ત ભગવાનને તેઓ મળ્યા અને દત્ત ભગવાને એમને શો ઉપદેશ આપ્યો એ આપણે આ પ્રવચનમાં શ્રવણ કરીશું। સાધ્ય દેવોનો ઉલ્લેખ પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે દત્ત બાવલીમાં કર્યું છે। બોધ્યાય દુને પરશુરામ સાધ્ય દેવ પ્રહલાદ અકામ। આ રીતથી દત્ત બાવલીમાં સાધ્ય દેવોનો ઉલ્લેખ પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે દત્ત બાવાની સ્તોત્રમાં કર્યો છે। તેમણે લખેલો જે મહાન ગ્રંથ શ્રી ગુરુ લીલામૃત, તો એના પણ અધ્યાય 9માં એટલે જ્ઞાનકાંડના દોરા નંબર 95 થી 107માં દત્ત ભગવાને સાધ્ય દેવોને જે ઉપદેશ આપ્યો એનું નિરૂપણ છે। સાધ્ય દેવોને કહે પ્રભુ પૂછતા એમ, શુદ્ધાંત કરણે સદા સાત્વિક ધૈર્ય એમ, મનો દમન કરવું ઘટે તૂટે ગ્રંથિ એમ ઇત્યાદિ રંગોદૂત મહારાજે એ શ્રી ગુરુ લીલામૃત ગ્રંથ અધ્યાય 9માં એનું વર્ણન 107 દોરા સુધી કરવામાં આવ્યું છે। તો આમાં સાધ્યદેવ એ એક વચનમાં નથી પરંતુ બહુવચનમાં છે। કેમ કે રુદ્ર આપણે કહીએ તો એકાદશ રુદ્ર, સૂર્ય આદિત્ય કહે તો દ્વાદશ આદિત્ય ને વસુઓ પૈકી અષ્ટવસુ। તો તે જ રીતે સાધ્ય દેવો કોણ હતા, તેઓ કોના પુત્ર હતા, તેમની સંખ્યા કેટલી અને દત્ત ભગવાને એમને શો ઉપદેશ આપ્યો છે। તો સ્કંદ પુરાણમાં સાધ્ય દેવો વિશે આપણને જાણકારી મળે છે। તો પ્રાચીન કાળમાં બ્રહ્માજી થકી દક્ષ નામના પુત્ર પેદા થયા અને બ્રહ્માજીએ દક્ષને સૃષ્ટિના વિસ્તાર માટે આજ્ઞા કરી છે। તો દક્ષ અને તેમના ધર્મપત્ની વીરીણી દ્વારા 60 કન્યાઓ પેદા થઈ છે અને આ 60 કન્યાઓ પૈકી 10 કન્યાનો વિવાહ દક્ષ પ્રજાપતિએ ધર્મ સાથે કરાવ્યો છે। 13 કન્યાઓ તેમણે
કશ્યપ ઋષિને આપી છે. અને 27 કન્યાઓનું પાણી ગ્રહણ તેમણે ચંદ્ર સાથે કરાવ્યું છે. 4 કન્યાઓ અરિષ્ટ નેમિને આપી છે અને 2 કન્યાઓ ભૃગુપુત્રને આપી છે અને 2 કન્યાઓ કૃશાશ્વ તથા 2 કન્યાઓ તેમણે અંગીરાને આપી એટલે કે પરણાવી છે. તો આજે દક્ષ પ્રજાપતિએ પોતાની 10 કન્યાઓનો વિવાહ ધર્મ સાથે કરાવ્યો હતો. તો એ કન્યાઓના નામ પ્રમાણે છે. એક મરુત્વતી, બીજી વસુ, ત્રીજી સતી, 4 લંબા, 5મી ભાનુમતી, 6 કકુપ, 7મી સંકલ્પા, 8મી મુહૂર્તા, 9મી સાધ્યા અને 10મી વિશ્વા. તો વિશ્વા થકી જે પુત્રો પેદા થયા એ વિશ્વદેવ કહેવાયા અને સાધ્યા થકી જે પુત્રો જન્મ્યા તેઓ સાધ્ય દેવતાઓ તરીકે ઓળખાયા છે. તેમની સંખ્યા 12 છે. સાધ્ય દેવતાઓની સંખ્યા 12 છે તથા તેમના નામ પણ આ પ્રમાણે છે. એક મન, બીજું હનુમંત, બીજું પ્રાણ, ચોથું નર, 5મું પાન, 6ઠું નેમિ, 7મું યમ, 8મો નૃપ, 9મો હંસ, 10મો નારાયણ, 11મો ભૃગુ, 12માનું નામ છે પ્રભુ. બધા સાધ્ય દેવતાઓ અથવા તુષિત દેવતાઓ તરીકે પણ ઓળખાય છે. તો આ 12 સાધ્ય દેવો વૈરાગ્યશીલ હોય તેઓ નિસંગપણે વિચરણ કરતા હોય છે. આમ છતાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તથા તે જ્ઞાન ટકી રહે એ માટે ત્યારે તેઓ દત્ત ભગવાનને મળ્યા. દત્ત ભગવાને એમને જે બોધ આપ્યો છે તે બોધ ગુરુ લીલામૃત ગ્રંથમાં પૂજ્ય શ્રી રંગોદૂત મહારાજે તેનું વર્ણન કર્યું છે અને તે બોધ લગભગ આપણા બધાને પણ લાગુ પડે છે. તો દત્ત ભગવાને સાધ્ય દેવોને કહ્યું છે કે તમારે શુદ્ધ અંતઃકરણ રાખવું, અનુદમન કરવું એટલે કે મનને છૂટું ચરવા ફરવા છોડવું નહીં, વિવેક રૂપી લગામનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. ષટ સંપત્તિ દરેક સાધક પાસે હોવી જોઈએ અને આમ થતા ગ્રંથિ એટલે કે ગાંઠ, અજ્ઞાનની ગાંઠ એ આપણી છૂટે છે એ જ્ઞાનને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આમ તો યોગ શાસ્ત્રોમાં પણ બ્રહ્મ ગ્રંથિ, વિષ્ણુ ગ્રંથિ અને રુદ્ર ગ્રંથિ આ 3 પ્રકારની ગાંઠનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને એ ગાંઠને જો આપણે આપણી સાધના અને વિવેક બુદ્ધિ દ્વારા જો છોડીએ તો સાધક તમોગુણ ઉપર વિજય મેળવી શકે છે, રજોગુણ ઉપર પણ વિજય મેળવી શકે છે અને સત્વગુણ ઉપર પણ વિજય મેળવી શકે છે અને તે ત્રિગુણાતીત પણ થઈ શકે છે. દત્ત ભગવાને જે વધુમાં ઉપદેશ આપતા કહ્યું કે અહંકારનો ત્યાગ કરવો જોઈએ, માન અપમાન પ્રત્યે તટસ્થ ભાવ રાખવો. તો કોઈ આપણને માન આપે તો ફૂલાઈ જવું નહીં અને કોઈ આપણું અપમાન કરે તો પણ આપણે દ્વેષ રાખવો નહીં અથવા આપણને ક્રોધ પણ આવવો જોઈએ નહીં. જો કોઈ અપમાન કરે અને આપણે જો તટસ્થ વૃત્તિ દાખવીએ તો આપણા પાપ એ બળી જાય છે અને એ પાપ જે અપમાન કરવા વાળો હોય એને લાગે છે. કઠોર વચન કોઈને પણ આપણે કહેવા જોઈએ નહીં.
અને બીજાના કઠોર વચનો પ્રત્યે આપણે તટસ્થ ભાવ એ રાખવો જોઈએ અને સહિષ્ણુતા પણ દાખવવી જોઈએ. દ્વંદ્વોને આપણે સહન કરવા જોઈએ. ઠંડી ગરમી છે, રાગ દ્વેષ છે, માન અપમાન છે, તો એ બધા દ્વંદ્વો પ્રત્યે પણ આપણે એ દ્વંદ્વોને સહન કરવાના છે અને આપણે નિસ્સંગી થઈ જવાનું છે. અને કરવો વા સત્સંગ, તો હંમેશા આપણે સત્સંગ કરવો જોઈએ. પોતે કોઈની પણ નિંદા ન કરવી જોઈએ તથા બીજાએ આપણી કરેલી નિંદા ને સહન કરવી જોઈએ. સત્ય, પ્રિય અને પ્રમાણસર અને યથાર્થ આપણે ધર્માનુસાર વચનો બોલવા જોઈએ. પરછિદ્ર કદી જોવું નહીં. સજ્જનોની હંમેશા સેવા કરવી જોઈએ અને વચન ભંગ કદી પણ આપણે કરવો જોઈએ નહીં. તો વિષય કથાનો ત્યાગ કરવો જોઈએ અને કામ ક્રોધાદિક શત્રુનો પણ આપણે નાશ કરવો જોઈએ. આ સાધ્યદેવ પ્રહલાદ કામ. તો આજે સાધ્યદેવ જેમની સંખ્યા 12 છે અને સાધ્યાના પુત્રો હોવાથી તેઓ સાધ્યદેવ કહેવાયા છે. તો તેઓનો નિવાસ ક્યાં હોય છે? તો શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્ર જે હાલમાં પ્રગટ થયું છે, તો એના અધ્યાય 7 એમ જણાવ્યું છે કે તપોલોકમાં આ સાધ્ય દેવતાઓનો નિવાસ હોય છે. તો જે રીતથી વિષ્ણુ ભગવાનનો વૈકુંઠમાં નિવાસ હોય છે, શંકર ભગવાનનો કૈલાસમાં નિવાસ હોય છે, ગંધર્વોનું પણ ગંધર્વનગર હોય છે, સિદ્ધો પણ એમના લોકમાં નિવાસ કરે છે. તો તે જ રીતથી સાધ્ય દેવો તેઓ તપોલોકમાં રહે છે. જે દત્તબાવનીમાં પણ બોધ્યા યદુને પરશુરામ સાધ્ય દેવ પ્રહલાદ અકામ. આ દત્ત બાવનીમાં જે લોકોને દત્ત ભગવાને બોધ આપ્યો છે એનું વર્ણન છે. તેમાં આ સાધ્ય દેવો છે અને આ સાધ્ય દેવો જેમની સંખ્યા 12 છે અને તેમના નામ મન, હનુમંતો, પ્રાણ, નર, પાન, નેમિ, યમ, નૃપ, હંસ, નારાયણ, વિભુ તથા પ્રભુ છે. આ સાધ્ય દેવતા વિશે આપણે આ પ્રવચનમાં શ્રવણ કર્યું અને બીજી વાતો હવે આપણે બીજા પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. દત્ત ભગવાન, દત્ત સંપ્રદાય, દત્તાવતારી સંતો અને દત્ત ભગવાનના શ્રેષ્ઠ ભક્તો નું ચરિત્ર, આ વિશેનું પ્રવચન ક્રમાંક 1 અહીં સમાપ્ત થાય છે. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.